શું તમે ક્યારેય અનુભવ્યું છે કે સવારનો પહેલો શ્વાસ કેટલો પવિત્ર છે? સવારનો એ પહેલો પ્રકાશ, જ્યારે આખું બ્રહ્માંડ શાંતિમાં ડૂબેલું હોય છે અને દરેક દિશામાં ફક્ત એક જ જાગરણનો અવાજ સંભળાય છે. પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો આ સવારને આમ જ બગાડે છે. એલાર્મના અવાજ વાગવાથી, પથારીમાં બાજુઓ બદલીને અથવા મોબાઈલ સ્ક્રોલ કરીને. અને આ એક ભૂલમાં આપણે પોતે જ આપણા ભાગ્યના દરવાજા બંધ કરી દઈએ છીએ. હું આજે તમને કોઈ વાર્તા કહેવા નથી આવી. આજે હું તે રહસ્ય ખોલવા આવી છું જે તમારા ભાગ્યની વાસ્તવિક ચાવી છે. અને આ ચાવી કોઈ તિજોરીમાં બંધ નથી. તે દરરોજ સવારે શ્વાસ, વિચાર, ચેતનાના રૂપમાં તમારી અંદર આવે છે. પણ શું તમે તેને જોઈ શકો છો? શું તમે અનુભવી શકો છો કે બ્રહ્માંડ વહેલી સવારે તમારી અંદર એક દરવાજો ખોલે છે? તમારું મન કહેશે, શું ખરેખર આવું કંઈક થાય છે? તો હું કહીશ કે હા, એવું થાય છે. પણ ફક્ત તે લોકો માટે જેઓ જાગવાનું જાણે છે. તેઓ સવારના પ્રકાશના પહેલા કિરણને જોઈને આંખો બંધ કરીને અંદર જાય છે. જેઓ તે ક્ષણ ફોન ચેક કરવામાં નહીં, પણ પોતાની જાત સાથે જોડાવામાં વિતાવે છે. મિત્રો, જો તમે આ વિડીયો છોડી દો તો કદાચ તમારા જીવનમાં કંઈ બદલાશે નહીં. પણ જો તમે આ હિના મોટિવ્સ ચેનલ સાંભળો છો તો મારો વિશ્વાસ કરો કે આગામી 7 દિવસમાં તમે તમારી અંદર કંઈક એવું અનુભવશો જે ફક્ત અનુભવથી જ સમજી શકાય છે, શબ્દોથી નહીં. તો હવે મારી તમને એક નાની વિનંતી છે. થોડા સમય માટે તમારી આસપાસનો ઘોંઘાટ બંધ કરો. આ સમય ફક્ત તમારા માટે પસંદ કરો, કારણ કે આગામી થોડી મિનિટો તમારા ભાગ્યની ચાવી ખોલી શકે છે. હવે ચાલો તે ક્ષણથી વાત શરૂ કરીએ જેને આખું બ્રહ્માંડ પ્રભાત ચેતના કહે છે. સવારનો તે સમય જ્યારે પક્ષીઓ બોલવાનું શરૂ કરે છે, જ્યારે સૂર્ય ક્ષિતિજમાંથી ડોકિયું કરે છે, જ્યારે હવામાં એક નવી તાજગી ખુલે છે, તે સમયે બ્રહ્માંડ તમને એક ખાસ ઉર્જા સાથે જોડવા માટે આવે છે. આ ફક્ત કોઈ સામાન્ય સમય નથી. તે બ્રહ્માંડની એક ખુલ્લી બારી છે જેમાંથી તમે દિવસની ધમાલમાં સામાન્ય રીતે અશક્ય હોય તે બધું જોઈ શકો અને અનુભવી શકો છો. સવારની ચેતના તમારા આત્માને બ્રહ્માંડ સાથે જોડવાનો એક રહસ્યમય દરવાજો છે. પરંતુ આ ચેતના સાથે જોડાવા માટે તમારે એક રહસ્ય સમજવું પડશે. તે રહસ્ય એ છે કે તમે ઊંઘમાંથી જાગતાની સાથે જ તમારી ચેતના સૌથી નરમ અને સૌથી પ્રભાવશાળી સ્થિતિમાં હોય છે. તે સમયે તમારા વિચારો બીજ જેવા હોય છે, જે વાવતાની સાથે જ અર્ધ જાગૃત મનમાં ઊંડાણપૂર્વક જકડાઈ જાય છે. હવે કલ્પના કરો કે તે ક્ષણે તમે તમારી જાતને કે બ્રહ્માંડનો આભાર માનો છો. એવું કહો છો કે હું તૈયાર છું, મને રસ્તો બતાવો. શું તે તેને અવગણશે? બિલકુલ નહીં. કારણ કે સવારનો એક ક્ષણ તમારા અને બ્રહ્માંડ વચ્ચેનો પવિત્ર સંવાદ છે અને આ સંવાદમાં જ ભાગ્યની ચાવી છુપાયેલી છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ભાગ્યને દોષ આપે છે. ફક્ત મારી સાથે જ કેમ, મારા જીવનમાં જ કેમ સંઘર્ષો સમાપ્ત થતા નથી? પરંતુ પ્રશ્ન એ છે કે શું તમે ક્યારેય તે ક્ષણે તમારી જાતને સંભાળી છે જ્યારે બ્રહ્માંડ તમારી સૌથી નજીક હોય? ભાગ્ય કોઈ બાહ્ય વસ્તુ નથી. તે સવારે તમારા પહેલા વિચારથી બને છે. સવારે તમે શું વિચારો છો, તમે શું અનુભવો છો, તમે શેના પર ધ્યાન કેન્દ્રિત કરો છો, આ તમારા આખા દિવસનો નકશો બનાવે છે અને દિવસે ને દિવસે નકશો તમારું ભાગ્ય બનાવે છે. જો તમે તમારી સવારની શરૂઆત મોબાઈલ સૂચનાઓથી કરો છો તો તમે વિશ્વના મોજાઓથી વહી જાઓ છો. પરંતુ જો તમે તમારી શરૂઆત સવારની શાંત અને આત્મજાગૃતિથી કરો છો તો તમે તમારી જાતને એક તરંગ બનાવો છો. વિશ્વને પ્રભાવિત કરો, તમારો પોતાનો માર્ગ બનાવો. હવે તેને ઊંડાણપૂર્વક અનુભવો. સવારની તે શાંતિ જ્યારે તમે તમારી આંખો બંધ કરો છો અને ફક્ત એક જ વાત કહો છો, ઓ બ્રહ્માંડ, મને મારી ઉર્જાની યાદ અપાવે છે, મને મારા આત્મા સાથે જોડો, મને મારા કાર્ય માર્ગ પર લઈ જાઓ. શું તમને નથી લાગતું કે આ વાક્ય તમારા સમગ્ર ભાગ્યને ફરીથી બનાવી શકે છે? તમે વિચારી રહ્યા હશો, શું આટલું સરળ છે? હા, એ સરળ છે, પણ ત્યારે જ જ્યારે તમે દરરોજ તે કરો છો. જ્યારે તે તમારી આદત બની જાય, જ્યારે તે તમારી પ્રેક્ટિસ બની જાય, જ્યારે સવારે ઉઠવું એ ફક્ત જાગવું નથી પણ એક સમજ છે. હવે હું તમારી સાથે એક નાનો પ્રેક્ટિસ શેર કરું છું. કાલ સવારથી જ્યારે તમે જાગશો ત્યારે એલાર્મ બંધ કરતાં પહેલાં તમારી આંખો બંધ કરો. 3 ઊંડા શ્વાસ લો અને પોતાને કહો કે હું એક પ્રકાશ છું, હું શાંતિ છું, આજે મારા ભાગ્યની નવી શરૂઆત છે. જો તમે આ વાક્ય 7 દિવસ સુધી પુનરાવર્તન કરશો
તો તમે તમારી ઉર્જામાં પરિવર્તન અનુભવશો. તમારા વિચારવાની રીત બદલાઈ જશે, તમારા નિર્ણયોમાં સ્થિરતા આવશે અને સૌથી ઊંડાણપૂર્વક તમે બ્રહ્માંડ સાથે ઊંડું જોડાણ અનુભવશો. હવે વિચારો, જો ફક્ત થોડા વાક્યો અને થોડી મિનિટો તમારી સવાર બદલી શકે, તો શું તમે તેના માટે તૈયાર છો? આ પૂજા નથી, આ ધાર્મિક માર્ગ નથી, આ આત્માનો અવાજ છે, જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ. ઘણીવાર પૂજામાં બેઠા બેઠા પણ આપણું મન ક્યાં ત્યાં હોય છે, હાથમાં માળા ફરતી હોય છે અને ઘરની અંદર ચાલતી રહેલી રોજિંદી ક્રિયાઓ સાથે જ આપણું મન જોડાયેલું છે. આપણે બેઠા તો મંદિરની સામે હોઈએ છીએ, પરંતુ આપણું મન ત્યાં નથી હોતું. પછી ભલે કલાકો તમે મંદિરમાં વિતાવો, પણ જ્યારે એક એવો ક્ષણ આવે જ્યારે તમે ભગવાનની સાથે તમારું મન જોડી શકો, તો એ ક્ષણ તમારી છે. બાકી તો બધું આપણે બેસીએ છીએ જ. પરંતુ હવે તેને સાંભળવાનો, સમજવાનો સમય છે, કારણ કે તે અવાજ તમારા ભાગ્યની ચાવી છે. સવારની ચેતનાની તે ક્ષણ ફક્ત ભાવાત્મક સ્પર્શ નથી, તે એક શક્તિશાળી દરવાજો છે. જ્યારે બ્રહ્માંડ સૌથી શાંત હોય છે, ત્યારે તે સૌથી વધુ ગ્રહણશીલ પણ હોય છે, અને તે જ સમયે તમારો આત્મા સૌથી વધુ ખુલ્લો હોય છે. શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે? બ્રહ્માંડ સૌથી વધુ શાંત હોય છે જ્યારે તમે તમારા આત્માથી બ્રહ્માંડ સાથે જોડો છો. શું તમને ક્યારે એવું લાગ્યું છે કે ઊંઘમાંથી જાગતાની સાથે જ કોઈ સ્વપ્ન અધૂરું રહી જાય છે, પણ એ લાગણી આખો દિવસ તમારી સાથે રહે છે? કેમ? કારણ કે ઊંઘ અને જાગૃતિ, તેને થીટા ટેસ્ટ કહેવામાં આવે છે. એ એક એવી સ્થિતિ છે જ્યાં તમે તમારા અર્ધજાગ્રત મન સાથે સીધો સંવાદ કરી શકો છો, જ્યાં લાગણીઓ શબ્દોને બદલે ઉર્જા બની જાય છે, જ્યાં વિચારો બ્રહ્માંડની ભાષા બોલે છે, અને ત્યાં એ જ પરિસ્થિતિમાં, એક જ સ્થિતિમાં તમે તમારા ભવિષ્યના બીજ વાવી શકો છો. હવે કલ્પના કરો કે જો દરરોજ સવારે તમે જાગતાની સાથે જ ભય, તણાવ, પસ્તાવો અથવા નિરાશાના બીજ વાવો છો, તો તમારા ભાગ્યના ફૂલો ખીલવી શકાશે? પણ જો તમે તે જ ક્ષણે આશા રાખશો, જો તમે ભક્તિ અને શ્રદ્ધાના બીજ વાવો છો, તો શું બ્રહ્માંડ તમારા માટે માર્ગો ખોલતું નથી? શું તે તમને મદદ કરશે? આ સૂક્ષ્મ વિજ્ઞાન છે જે રશિયનોએ સદીઓ પહેલાં શોધ્યું હતું. આંતરિક અવસ્થાનું જાગૃતિકરણ. જીવન બદલવા માટે બાહ્ય પ્રયત્નો કરતાં પણ વધારે જરૂરી છે આંતરિક પ્રયત્નો. આપણા ઋષિમુનિઓએ વર્ષો પહેલાં જ આ કહી દીધું હતું કે થોડા સમય માટે વહેલી સવારે, રાત્રે સૂતા પહેલાં શાંત ચિત્તથી બધું જ છોડીને તમારી જાત સાથે સમય વિતાવો. બની શકે એટલું વધારે તમારી અંદર ડોક્યું કરો. અને એટલા માટે તેમણે બ્રહ્મ મુહૂર્તને આટલું મહત્ત્વ આપ્યું. તેને મહત્ત્વ આપવામાં આવ્યું કારણ કે તે સમયે ફક્ત શરીર જ નહીં, પણ આત્મા પણ જાગૃત થતો હોય છે. હવે હું તમારી સાથે ઊંડી વાત શેર કરવા માગું છું, અને કૃપા કરીને એને હળવાશથી ન લો. દરેક વ્યક્તિને જીવનમાં એકવાર આવી તક મળે છે જ્યાં તેનું ભાગ્ય તેને બોલાવે છે, ત્યાં મળે છે, પરંતુ મોટાભાગના લોકો તે જાણતા નથી. તેઓ તે સમયે વ્યસ્ત હોવાથી કોલ સાંભળી શકતા નથી. ઊંઘ, ચિંતા એ કરવામાં કે મોબાઈલની દુનિયામાં ખોવાઈ જવાથી. કોઈ ભાગ્યનો આશરો લેતું નથી, કોઈ અવાજ નથી. તે આંતરિક મૌન છે જે ફક્ત વ્યક્તિ જ સાંભળી શકે છે. સવારની ચેતનાને સંપૂર્ણ મૌન સાથે કોણ સ્વીકારી શકે છે? હવે ચાલો કલ્પના કરો કે જ્યારે તમે તમારી આંખો ખોલો છો અને દુનિયાની ધમાલમાં જોડાઓ છો, તે પહેલાં તમારી અંદર જાઓ અને ફક્ત 5 મિનિટ તમારી સાથે વિતાવો. જો તમે તમારા આત્મામાં તમારા ભગવાન સાથે વાત કરો છો, તમે જેને પણ માનો છો તે ઈષ્ટ સાથે વાત કરો છો, તો શું તમે પહેલાં જેવા જ રહી શકો છો? ના, તમે બદલાશો, અને આ પરિવર્તન તમારા ભાગ્યને આકાર આપશે. હવે હું તમને એક બીજી પ્રથા આપવા માગું છું. આપણે તેને પ્રભાત સંકલ્પ કહીએ છીએ, અને એ છે ધ્યાન, એકાગ્રતા, મનની એકાગ્રતા. આમાં કંઈ કરવાનું નથી. સવારે ઉઠતાની સાથે જ તમારી આંખો બંધ કરો અને હૃદયના કેન્દ્રમાં એક સોનેરી પ્રકાશ અનુભવો. અને ફક્ત એક જ મુદ્દો એ કહેવાનો છે કે આજે બ્રહ્માંડ, હું તારી સાથે સુમેળમાં રહીશ અને તું પણ મારી સાથે રહે છે. આ એક વાક્ય એક વૈશ્વિક પરવાનગી છે જે તમે તમારી જાતને આપી રહ્યા છો. અને જ્યારે તમે આને મંજૂરી આપો છો, તો આખું બ્રહ્માંડ તમારો સાથી બની જાય છે. અને હવે પ્રશ્ન એ છે કે શું આ બધું ફક્ત એક માનસિક રમત છે? શું આપણે આપણી જાતને મૂર્ખ બનાવી રહ્યા છીએ? તો ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમે માળી છો. દરરોજ સવારે તમે તમારા બગીચામાં જાઓ છો અને ત્યાંની માટીનો અનુભવ કરો છો. તમે બીજ વાવો છો, તેમને પાણી આપો છો અને થોડીવાર બેસીને છોડ પર પડતા સૂર્યકિરણોને જુઓ છો. હવે વિચારો, શું આવો બગીચો સૂકો રહી શકે છે?
ના, ખરું ને? એ જ રીતે દરરોજ સવારે જ્યારે તમે તમારા ચેતનાના બગીચામાં સારા વિચારો, શુદ્ધ લાગણીઓ અને સમર્પણનું પાણી રેડો છો, ત્યારે તમારું ભાગ્ય લીલું નહીં થાય? તમારું ભાગ્ય લીલું થવા લાગે છે. ભાગ્ય કોઈ રહસ્યમય શક્તિ નથી, પણ તમારી રોજિંદી આદતો, તમારા વિચારવાની રીત અને તમારા સંકલ્પોનું પ્રતિબિંબ છે, અને તે સૌથી અસરકારક આદત છે. તમારી સવાર, તમારી ઉઠવાની રીત, તમારો પહેલો વિચાર, તમારી સ્વવાત, તમારા ભાગ્યનો વાસ્તવિક નકશો છે. હવે ચાલો મોટાભાગના લોકો કરે છે તે ભૂલ વિશે વાત કરીએ. તેઓ વિચારે છે કે જ્યારે બધું સારું થશે ત્યારે હું ધ્યાન કરીશ. આજે મારું મન નથી. જ્યારે મને સમય મળશે ત્યારે હું આત્મા સાથે વાત કરીશ. જ્યારે જીવનમાં થોડી રાહત થશે ત્યારે હું બ્રહ્માંડ સાથે જોડાઈશ. પરંતુ વાસ્તવિકતા એ છે, જ્યારે તમે બ્રહ્માંડ સાથે જોડાઓ છો ત્યારે જ બધું સારું થશે. ત્યારે જ તમને સમય મળશે, ત્યારે જ તમને રાહત મળશે. કારણ કે બ્રહ્માંડ પહેલાં બદલાતું નથી. તમારી અંદર એક પરિવર્તન આવે છે, પછી એ બ્રહ્માંડ તેને પ્રતિબિંબિત કરે છે. તો હવે તમે વિચારો, શું તમે પહેલી સવારે ચેતનાને જાગૃત કરીને તમારા ભાગ્યને નવો વળાંક આપી શકતા નથી? તો તમે ચોક્કસપણે તે કરી શકો છો, પરંતુ એક શરત છે. તમારે તે સતત રોજિંદી ક્રિયાઓમાં કરવું પડશે. તમારે પરિણામની ચિંતા કર્યા વિના દરરોજ કરવું પડશે. કારણ કે બ્રહ્માંડ પરિણામોમાં અહીં સંકલ્પોમાં માને છે. તમે એક સવારે ઉઠીને બ્રહ્માંડને કહ્યું, મને બતાવો હું કોણ છું, મને યાદ કરાવો કે મારો આત્મા કેટલો દિવ્ય છે, મને મારો માર્ગ આપો. બસ આ પ્રાર્થના એક જ દિવસ નહીં, દરરોજ સવારે તે દરવાજા પર લઈ જશે જ્યાં તમારી ભાગ્યની ચાવી લટકતી હોય. અને દરેક સવાર એ જીવનની નવી શરૂઆત જ હોય છે. અને તે ચાવી ફેરવતાની સાથે જ તમે એક નવું જીવન શરૂ કરો છો. મિત્રો, અત્યાર સુધી તમે જાણતા હશો કે સવારની ચેતના આપણા જીવનમાં કેવી રીતે બીજ વાવે છે. દરરોજ સવારે બ્રહ્માંડ સાથેનો આપણો સંબંધ કેવી રીતે નવી દિશા લઈ શકે છે. પણ હવે સમય આવી ગયો છે કે છેલ્લી અને સૌથી મહત્ત્વપૂર્ણ સત્યને સમજો કે ભાગ્ય એ કોઈ રેખા નથી જે પહેલેથી જ દોરવામાં આવી છે, પરંતુ તે ઊર્જાની સ્થિતિ છે. કૃષ્ણ ભગવાન પણ કહે છે કે તમે તમારા કર્મના બંધનો તોડીને સારા કર્મો કરીને તમારા જીવનનો વિધાતા તું ખુદ બની શકે છે. પરંતુ તે ઊર્જાની સ્થિતિ તમારે ઊભી કરવી પડે છે પ્રેક્ટિસ દ્વારા, અને તેના લીધે તમે દરેક ક્ષણને બદલી શકો છો. તમારું ભાગ્ય દરેક ક્ષણે બદલી શકે છે જ્યારે તમે તમારી અંદરના મૌન સાથે જોડાઓ છો. જ્યારે તમે આ ભીડવાળી દુનિયા કરતાં તમારા આંતરિક અવાજને વધુ મહત્ત્વ આપવાનું શરૂ કરો છો. અને આંતરિક અવાજ એ બીજું કંઈ નહીં, તમારા ઈષ્ટદેવ, તમે જે ભગવાનમાં માનો છો એ ભગવાનનો જ અવાજ છે, જે તમને અંદરથી સતત ને સતત પ્રેરણા આપે છે. હવે જરા વિચારો, દરરોજ સવારે જ્યારે તમે ઊંઘમાંથી જાગો છો ત્યારે તમારો આ આત્મા સૌથી નરમ અને વધુ ગ્રહણશીલ હોય છે. તે ક્ષણે જો તમે તમારા મોબાઈલના સ્ક્રોલિંગમાં ફસાઈ જાઓ છો તો તમે તમારા ભાગ્ય સાથેનો પહેલો સંપર્ક ગુમાવો છો. તમે એકલા નથી. તમારી અંદર એક પ્રકાશ છે જે વિશ્વને પ્રકાશિત કરે છે. ફક્ત તમારી જાતને સાંભળો. હવે હું તમારી સાથે એક નાની સાધના શેર કરી રહ્યા છું, જે દરરોજ સવારે તમારા ભાગ્યને સક્રિય કહે છે. ભાગ્ય જાગરણ ક્રિયા કહેવામાં આવે છે. સૌ પ્રથમ ઉઠતાની સાથે જ પલંગ પર બેસો અને તમારી આંખો બંધ કરો. ધીમે ધીમે 3 ઊંડા શ્વાસ લો. ધીમે ધીમે અંદર અને ધીમે ધીમે તેને બહાર કાઢો. હવે તમારા હૃદયને અનુભવો અને તમારી જાતને કહો, આજે હું મારા ભાગ્યમાં જે લખ્યું છે તે બનીશ, અને જો કંઈ લખ્યું નથી તો હું તે લખીશ. આ કોઈ મંત્ર નથી, આ તમારી આધ્યાત્મિક ઘોષણા છે. તમારા ભગવાનને આ સંદેશો છે. અને જ્યારે તમે આ કહો છો ત્યારે બ્રહ્માંડ તેને સાંભળે છે અને તમારી ચેતના દ્વારા તેના પર કાર્ય કરવાનું શરૂ કરે છે. યાદ રાખો, ભાગ્ય ક્યારેય બહારની દુનિયા બદલતું નથી, તે તમારી પરિસ્થિતિ બદલે છે. જો તમારી પરિસ્થિતિ મૂંઝવણભરી, બોજરૂપ અને અસ્થિર હોય તો તમારી સાથે ભાગ્યના દરવાજા પણ દેખાતા નથી. પરંતુ જો તમે અંદરથી સ્પષ્ટ, પ્રકાશ અને શાંત હોવ તો તે દરવાજા ચમકવા લાગે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આપણે આ ઊંડાણમાં કેવી રીતે રહીએ? કારણ કે તે સાચું છે, એક દિવસ ધ્યાન કરવાથી કંઈ થતું નથી, પરંતુ દરરોજ થોડું ધ્યાન કરવાથી ભાગ્યનો સમગ્ર પ્રવાહ બદલાઈ જાય છે. જો તમે દરરોજ સવારે ઉઠતાની સાથે જ આ નાની પ્રક્રિયા કરો છો, તમારા શ્વાસમાં ભગવાનનો અનુભવ કરો છો. સમગ્ર પ્રકૃતિ ભગવાનનો રચના છે અને એ જ રચના દ્વારા તમે આનંદ અનુભવો છો. તમારા વિચારોમાં કૃતજ્ઞતાનો અનુભવ કરો છો, તો તમે ફક્ત ચેતનામાં જાગૃત રહેશો નહીં, પરંતુ તમારી આસપાસની ઉર્જા પણ બદલવાનું શરૂ કરો છો. યાદ રાખો કે બ્રહ્માંડ તમને ફક્ત તમારા શબ્દોથી નહીં, તમારા વાઇબ્રેશન, કંપન તરંગો તરીકે પણ તમને ઓળખે છે.
તમે જે કહી રહ્યા છો તેનું મહત્ત્વ ઓછું છે, તમે જે લાગણીથી કહી રહ્યા છો તે બધું નક્કી કરે છે. જો તમે કહો છો કે મને શ્રદ્ધા છે પણ અંદર ભય છે, તો બ્રહ્માંડ ભય સાંભળશે. પરંતુ જો તમે મૌનમાં ઊંડો શ્વાસ લો અને તમારા મનમાં અનુભવ કરો કે હું પૂર્ણ છું, હું મારા ભાગ્યના દરેક અનુભવને સ્વીકારું છું, પછી તે અનુભવો તમારી પાસે પોતાની મેળે આવવા લાગે છે. કારણ કે બ્રહ્માંડ એક અરીસો છે, તે તમે જ છો તે પાછું આપે છે. હવે ચાલો એક છેલ્લા દ્રશ્યની કલ્પના કરો. તમે સવારે ઉઠો છો, રૂમમાં થોડું અંધારું છે, તમે મોબાઈલ ઉપાડ્યો નથી, તમે બહારની દુનિયાનો સંપર્ક કર્યો નથી, તમે ફક્ત તમારી જાત સાથે જોડાઈ રહ્યા છો અને આંખો બંધ કરીને બેસો છો. અને અંદરથી એક અવાજ આવે છે, તમે જે બનવા માંગો છો તે જ છો. તમે મર્યાદાઓથી બંધાયેલા નથી, તમે અનંત છો. તે એક ક્ષણમાં તમારું આખું શરીર ધ્રુજી શકે છે, તમારી આંખોમાં આંસુ આવી શકે છે અને તમે સમજો છો કે હું હવે પહેલાં જેવો નથી રહી શકતો. તે એક ક્ષણ છે જ્યાંથી તમારું ભાગ્ય બદલાય છે. કોઈ ઉકેલ નથી, કોઈ બાહ્ય ટેકો નથી, કોઈ જ્યોતિષ નથી, ફક્ત તમારી ચેતના અને સવારનો પહેલો તમારો પરિચય, તમારી જાત સાથેનો પહેલો વિચાર. તમારું ભાગ્ય તમારી હથેળીમાં નહીં પણ તમારા પહેલાં શબ્દમાં છે, તે તમારી પહેલી લાગણીમાં છે, તે તમારા પહેલાં મૌનમાં છે. તેથી પ્રિય આત્મન, સવારની ચેતનાને હળવાશથી ન લો. તે ફક્ત દિવસની શરૂઆત જ નથી કરતું, તે જીવનની દિશા નક્કી કરે છે. આજથી જ, કાલ સવારથી જ આ એક નાનો નિર્ણય લો. હું મારા ભાગ્યની ચાવી જાતે ફેરવીશ. હું બ્રહ્માંડ સાથે વાતચીત કરીશ. હું દરરોજ સવારે મારી અંદર જઈશ અને મારા દિવસને આકાર આપીશ. તમારો આ નિર્ણય ચોક્કસપણે તમારી સાથે મોટી શક્તિ બનશે. કારણ કે જ્યાં આત્મા જાગે છે ત્યાં બ્રહ્માંડ નમે છે, નમવું પડે છે. હવે જતાં પહેલાં એક છેલ્લી વાત સાંભળો. જો આ વિડીયોમાંના શબ્દોએ તમારા મનમાં કોઈ સ્પંદન પેદા કર્યું હોય, જો આ શબ્દો તમારા મનને નહીં પણ હૃદયને સ્પર્શ્યા હોય, તો તેનો અર્થ એ છે કે તમારો આત્મા તૈયાર છે. તમે બ્રહ્માંડ સાથે વાતચીત કરવા માટે તૈયાર છો, તમારા ભાગ્યની દિશા બદલવા માટે તૈયાર છો. તો દરરોજ સવારે આ ચેતના સાથે જાગો અને તમારા જીવનને ફરીથી બનાવો. અને જો તમે આવી ઊંડી વાતો વારંવાર સાંભળવા માંગતા હોય તો હિના મોટિવ ચેનલ્સને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. કારણ કે અહીં વાત મન વિશે નથી પણ આત્મા વિશે છે. અહીં વાત બહારથી નહીં પણ અંદરથી છે. આપણે બીજા દિવસે સવારે થોડી શાંતિમાં, થોડી ધ્યાનમાં, કોઈ દેવી લાગણીમાં ફરી મળીશું. તમારું ભાગ્ય તમારા હાથમાં છે. ફક્ત સવારની ચેતનાને પકડી રાખો. મળીશું નવા વિષય સાથે, નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.